નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. હવે ભરૂચ ભારે વરસાદથી ડૂબતા પ્રશાસન અને શાસકો સામે પ્રજા ક્રોધિત. આડેધડ ખોદકામ, લેવલિંગ વગરના માર્ગો, કાંસોનું પુરાણ અને બાંધકામને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ગરક. ઘૂંટણ અને કેડસામાં પાણી કેટલાય લોકોના ઘરોમાં ભરાતા લાચારીના દ્રશ્યો સામે આવ્યા. મત માંગવા આવતા નેતાઓ આફતમાં નહીં ફરકતા હોવાનો બળાપો. ભરૂચમાં 12 કલાકમાં જ 12 મેઘ ખાંગા. કેટલાય વિસ્તારો કેડ અને ઘૂંટણસમા પાણીમાં ગરક. હાંસોટ 9, ઝઘડિયા 8.5, ભરૂચ 8.25, અંકલેશ્વરમાં 6.25 ઇંચ વરસાદથી જનજીવન પાણીમાં કેદ. શાળા કોલેજો, વેપાર ધંધા બંધ. પાણી વચ્ચે પ્રજાજનોની હાલત કફોડી બની. તંત્રની એક સાંજે ને 13 તૂટે જેવી હાલત થઈ. ભરૂચના સિવિલ રોડ ઉપર આવેલ ભરૂચ નગરપાલિકા સંકુલમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. નગરપાલિકા સંકુલમાં જ ડ્રેનેજની સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ. ભરૂચ એસટી વિભાગને માર્ગો બાધિત થતા 17 રૂટ અને 94 ટ્રીપો રદ કરવાની ફરજ પડી. ભરૂચ યાર્ડમાં પણ પાણી ભરાતા રેલવે વ્યવહાર પણ પ્રભાવિત. 3 ટ્રેનો રદ, 12 થી વધુના સમયમાં ફેરફાર કરાયો. ભરૂચ અને અંકલેશ્વરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા વીજળી પણ વેરાન. બંને શહેરોમાં 194 ટ્રાન્સફોર્મરો સલામતીના કારણે બંધ કરાતા 16,891 ગ્રાહકોને વીજ વિહોણા બન્યા. ભરૂચ અને અંકલેશ્વરના શહેરીજનોને 10 મહિના પહેલા જ ભયાનક પૂરે ડૂબાડ્યા હતા અને આ વખતે ભારે વરસાદે કેડ અને ઘૂંટણસમા પાણીમાં પ્રજાને ગરક કરી દીધી. મંગળવારથી ભરૂચ જિલ્લામાં આગમાંથી આફતરૂપી વરસાદ વરસી રહ્યો છે. બુધવારે પણ સાંજ સુધી વરસાદની હેલી ચાલુ રહેતા ભરૂચ અને અંકલેશ્વર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ગરક થઈ ગયું હતું. પાણી ભરાવા સામે નિકાલની વ્યવસ્થા, ડ્રેનેજ લાઈનો અસક્ષમ, કાંસોનું પુરાણ, આડેધડ બાંધકામ, રસ્તાઓ ઊંચા કરી દેવાની સ્થિતિને લઈ આજે કેડ અને ઘૂંટણસમા પાણીએ પ્રજાને પાયમાલ કરી દીધી હતી. જૂના ભરૂચ સાથે નીચાણવાળા વિસ્તારો, દહેજ બાયપાસ, લિંક રોડ, ભોલાવ, તુલસીધામ, ઝાડેશ્વરની સોસાયટીઓમાં ફરી વળેલા વરસાદી પાણી કેટલીય સોસાયટીઓ અને લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. અંકલેશ્વર શહેરમાં પણ કેટલાય વિસ્તારો અને સોસાયટીઓમાં ઘરોમાં પાણી ફરી વળતા બંને શહેરોની પ્રજા પ્રશાસન અને શાસકો સામે લાલઘૂમ થઈ ઉઠી હતી. ગત ચોમાસામાં ડેમના પાણીથી ડૂબાડ્યા બાદ આ વખતે તંત્ર અને શાસકોના આયોજનના અભાવે હજારો લોકો ભારે વરસાદથી પાયમાલ થવાની કગારે આવી ગયા હતા. ઘરોમાં પાણી ફરી વળતા લોકો રાચ, રસીલું અને અનાજ પાણી બચાવવા માટે કામે લાગી ગયા હતા. તંત્ર અને શાસકો સામે પ્રજાનો રોષ બંને શહેરોમાં જુવાળ બનીને ભભૂકી ઉઠ્યો હતો. કુદરતી આફતની સામે કાળા માથાનો માનવી અનેક વખત લાચાર સાબિત થયો છે. ત્યારે હાલ ચેનલ નર્મદાની ટીમ આવી છે અયોધ્યાનગરની છેલ્લી ગલીમાં. આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે અયોધ્યાનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને રહીશો પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી પણ ધીરે ધીરે નષ્ટ પામી રહી છે. ત્યારે આપણે અહીંયાના રહીશો સાથે વાત કરીશું કે આ સમસ્યા ક્યારથી છે, આનો ઉકેલ કેમ નથી આવતો અને શું આની પાછળના પરિણામો છે. સાહેબ, શું નામ તમારું? વિક્રાંત ચિતપુરા. વિક્રાંતભાઈ, આ જે હાલત છે તે કેટલા વખતથી થાય છે અને આનું કારણ શું લાગે છે? છેલ્લા 6-7 વર્ષથી આ હાલત રેગ્યુલર છે. કોઈ આમાં બદલાવ છે નહીં. કોઈને જોવા આવું નથી. રેલીઓ હોય, કમળના સ્ટીકર લાગી જાય તે બધું બરાબર છે, ફોટા પડી જાય, નજીકમાં આંગણવાડી છે ત્યાં પણ આ જ હાલત છે. મિત્રો, અહીંયાના સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જે અહીંયા હાલત આ લોકોની છે તે અત્યંત દયનીય બની છે અને વરસાદ હજી જોઈએ એવો ભરૂચમાં પડ્યો નથી. ભરૂચમાં આમ જોયા જાય તો હજુ 5 કે 6 ઇંચ જ વરસાદ પડ્યો છે અને ચોમાસું હજુ જામ્યું પણ નથી ત્યારે આ હાલત છે. ત્યારે ક્યાંક અહીંયા છૂપો જે સત્તા પક્ષ છે તેની સામેનો પણ રોષ સ્થાનિક રહીશોમાં જોવા મળી રહ્યો છે કે નેતાઓ છે તે અહીંયા માત્ર મત માંગવા માટે આવે છે પરંતુ એ કોણ સાંભળતા નથી. અન્ય રહીશો સાથે વાત કરીશું. કાકા, આ જે પરિસ્થિતિ થાય છે તેનું કારણ શું લાગે છે? તમે આટલા વર્ષોથી અહીંયા રહો છો. કારણ એવું છે કે પાણી જવાનો જે નિકાલ છે એક જ જગ્યાએ છે, છેલ્લી લાઈનમાં એક જ પાણી જવાનો નિકાલ માટે એક જ બકાડું છે, બરોબર? તો પાણી એક પ્રકારમાંથી બધું કેટલું પાણી જવાનું? ખરેખર પાણી જવા માટેના 2-3 જગ્યા હતી તે બધી બ્લોક થઈ ગઈ છે, જાણી પૂંચીને બ્લોક કરેલી છે અને કોઈ ધ્યાન દીધું નથી. પહેલા તો આખી કાચી કેનાલ હતી, એ કેનાલ પૂરીને ગટર લાઈન નાખી છે. એ ગટર લાઈન નાખવાથી
બધા રહીશોએ પોતપોતાનું દબાણ કરી દીધું છે. એ દબાણ એટલું બધું વધી ગયું છે કે પાણી આગળ નીકળતું જ નથી. માટે આના વહેલાસર પગલાં લેવા જોઈએ. અમે 5-6 વર્ષથી આવી રીતે દર વખતે હેરાન થઈએ છીએ. પાણી બહાર નીકળવાના જે સ્ત્રોત છે મિત્રો તેને અહીંયા ક્યાંક રીતે દબાણથી પૂરી દેવામાં આવ્યા છે તેવું પણ અહીંયાના સ્થાનિક રહીશો કહી રહ્યા છે. આપ અહીંયા પણ જોઈ શકશો અહીંયાના સ્થાનિકો હજુ બધા બહાર આવી રહ્યા છે અને આપણે એમની પોતાની વ્યથા જણાવી રહ્યા છે. મિત્રો શું નામ તમારું? મારું નામ અંકિત શર્મા છે. અંકિતભાઈ આ જે હાલત થઈ છે તે કઈ રીતે અને દર વર્ષે આવું થાય છે? દર વર્ષે થાય છે. પ્રશાસન તરફથી કશી જ અમારી તરફથી કઈ ભલામણ છે નહીં. દર વર્ષે અમે લોકો કમ્પ્લેન કરીએ છીએ પણ પાણીનો કોઈ નિકાલ નહીં. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. 1 ફૂટ જેવું પાણી છે ઘરોની અંદર. મિત્રો મકાનની અંદર બી 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ઘર વખરી નષ્ટ થઈ ગઈ છે. લોકોના રસોડા સુધી અહીંયા પાણી ઘૂસી ગયા છે. ત્યારે અહીંયા જે સ્થાનિક રહીશો છે તે પ્રશાસનની સામે પોતાનો છૂટો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે કે હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું. મિત્રો હાલ આપણે અયોધ્યાનગરના એક મકાનની અંદર છે. એ મકાનની અંદર લગભગ ઘૂંટણ જેટલા પાણી છે અને આપ જોઈ શકો છો કે એ લોકોએ અહીંયા એક માર્બલનો પથ્થર મૂકીને ઘરમાં વધુ પાણી ના આવે એને માટેની સાવચેતી લીધી છે. માત્ર 5 થી 6 ઇંચ વરસાદમાં આ હાલત અયોધ્યાનગરના એક મકાનમાં થઈ છે. એ લોકોનો સામાન પણ બધો બગડી ગયો છે અને ઘરના જે બહેનો છે તે સવારે રસોઈ કરવાના ટાઈમ પર પાણી બહાર કાઢવામાં તમામ લોકો લાગી ગયા છે. બેન આજે અહીંયા હાલત થઈ છે તેની માટે તમને શું જવાબદાર લાગે છે? હું જવાબદાર લાગે? બધા નાળાને ફિટ કરીને બધા રોકી દીધા. પણ નીકળતું નહીં. નહીં તો પહેલા પાણી નહીં ભરાતું તો નાળામાં નીકળી જતો હતો. હવે નાળા ફિટ કરી દીધા એટલે પછી પાણી ભરાય ના. નગરપાલિકા કોઈ બી નહીં દેખ બનાવતા. કોઈ બી પાલિકા કહે છે કે આ ગલી છે તે અમારી નગરપાલિકામાં આવતી જ નથી, ગ્રામ પંચાયતમાં આવે છે. દર વખતે લોકોને એવું કહે છે કે આટલા વર્ષથી તમે હાઉસ ટેક્સ ને બધું શું કરવા લો છો? જ્યારે બી અમારી ગલીનું કઈ કામ કરવાનું હોય ત્યારે કહે છે કે તમારી ગ્રામ પંચાયતમાં આવે છે. આવીને આવે અમારી ગલી આખી લાવારીસ જ છે. આટલા વર્ષથી લોકો હાઉસ ટેક્સ નળ ને બધું લે છે. વોટ લેવાના ટાઈમ પર અમારા બધાના વોટ અહીંયા નગરપાલિકામાં લાગે છે. આવે છે ત્યારે કહે છે કે આ ગલી નકશામાં આવતી જ નથી અમારે કોઈ કામમાં. કોઈ બી અમારી આ ગલીની ગ્રાન્ટ પાસ નહીં થતી. આટલા વર્ષોથી રોડ નથી બનાવી શકતા. 20 વર્ષથી રહું છું. 20 વર્ષની અંદર આ ગલીની અંદર 2 વખત રોડ બન્યા છે ખાલી. મિત્રો જ્યારે ટેક્સ લેવાના હોય છે, વોટ માંગવાના હોય છે ત્યારે અહીંયા નગરપાલિકા એવું કહે છે કે ભાઈ આ અમારો વિસ્તાર છે અને જ્યારે વિકાસ કરવાનો હોય છે ત્યારે આ ગલીને લાવારીસ છોડી દેવામાં આવે છે એવું અહીંયાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને આજે સ્કૂલો અને કોલેજોમાં રજા તો આપી દીધી પરંતુ વરસાદથી જે ચોપડાઓ છોકરાઓના ભીના થઈ ગયા છે તો કાલે પણ છોકરું કઈ રીતે ભણશે? આ સવાલ અને આ હાલત છે એક મકાનમાં એક રહીશની ભરૂચમાં જ્યાં હજુ લગી તંત્ર કે પ્રશાસન આવ્યું જ નથી. આપ જોઈ શકો છો કે હું એમના કિચનમાં આવ્યો છું અને કિચનમાંથી એ લોકોનો અહીંયા પાછળ જે ત્રીજો રૂમ છે આ ત્રીજા રૂમમાં હું અત્યારે અહીંયા ઊભો છું. આ ત્રીજા રૂમમાં હાલત લગભગ 1.5 થી 1 ફૂટ જેટલો પાણી ભરાયું છે. ત્યારે ચેનલ નર્મદા થકી પ્રશાસનને એક જ વિનંતી કે અયોધ્યાનગરની છેલ્લી ગલીમાં એમની ટીમ આવે અને અહીંયા જે આ લોકોને વર્ષોથી થતી પરિસ્થિતિ છે તેનો એ લોકો નિકાલ લાવે. કેમેરામેન ધર્મેશ પટનાળિયા સાથે જીગર દવે, ચેનલ નર્મદા, અયોધ્યાનગર, ભરૂચ. ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે 12 કલાકમાં જ વરસેલા ભયાવહ વરસાદે જિલ્લા અને જિલ્લાજનોને જળ તરબોળ કરી જનજીવનને જાણે જળબંધક બનાવી દીધું. રેડ એલર્ટ ભરૂચ જિલ્લામાં બુધવારે મળસ્કે 4 વાગ્યાથી શરૂ થયેલ વરસાદની હેલીએ આજે જનજીવન શરૂ થાય તે પહેલા જ લોકોને નજરકેદ કરી લીધા હતા. સવારથી જ શરૂ થયેલા વરસાદે તંત્રને શાળા કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પાડી તો કેટલાય વેપાર, ધંધા, દુકાનો, ઓફિસો સતત વરસાદના કારણે ખુલી શક્યા ન હતા. જાણે જળ સમાધિ લીધેલ માર્ગોના વિહંગના દ્રશ્યો વચ્ચે બજારોમાં મેઘરાજાના વરસવાના અવાજ વચ્ચે સન્નાટો જોવા મળ્યો હતો. જોતજોતામાં ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના માર્ગો, વિસ્તારો, સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાવાનું શરૂ થતા લોકોની હાલત નાજુક બનવા લાગી હતી. ભરૂચ શહેરમાં પાટા તળાવથી કતોપર બજાર, 4 રસ્તા, પૂજા, દાડિયા બજાર, ધોળીકોઈમાં તો ધસમસતા પાણીના ધોધ વચ્ચે દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. સ્ટેશન રોડ પર ખાડીમાં આવેલી ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પાણીમાં ગરક થતા લોકો અને તેમની ઘરવખરી બચાવવાની દોડધામ શરૂ થઈ ગઈ હતી. પાંચબત્તી, સેવાશ્રમ રોડ, કસક, કલેક્ટર કચેરી, શક્તિનાથ નાળુ, લિંક રોડ, બાયપાસ સહિત સોસાયટી વિસ્તારોમાં ઘૂંટણથી કેરસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ બાધિત થયો હતો. મિત્રો કલેક્ટર કચેરી પાસેનો જે રેલવેનો અંડરપાસ છે તે હાલમાં તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. આવો આપણે જોઈએ કે અંદર કેટલું પાણી ભરાયું છે. ભરૂચમાં 4 થી 5 ઇંચ પડેલા વરસાદને કારણે ભરૂચમાં પાણીના પ્રોપર આઉટફ્લોની વ્યવસ્થા ન થવાને કારણે માય લિવેબલ ભરૂચ આ હાલત થઈ છે. ભરૂચના રેલવે અંડરપાસ જે કલેક્ટર ઓફિસથી સિવિલ હોસ્પિટલને જોડે છે. ભરૂચના બાયપાસ રોડ પર બંને તરફ આવેલી સોસાયટીઓ,
કોલોનીઓ અને એપાર્ટમેન્ટમાં માર્ગોના પાણી પણ ફરી વળતા સરોવર જેવો ઘાટ સર્જાયો હતો. શ્યામવિલા એપાર્ટમેન્ટની બાજુમાં બની રહેલ બીજી સાઇટના લીધે પ્રોટેક્શન વોલ તૂટી પડી ધોવાણ થવા લાગતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. તંત્ર અને શાસકોને રજૂઆત કરતા કલેક્ટર અને ભરૂચના ધારાસભ્યએ દોડી આવી બાજુની સાઇટમાં 30 ફૂટ ખોદેલા ઊંડા ખાડામાંથી મશીનરી મૂકી પાણી કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. ચારે કોર પાણી વચ્ચે ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાની પ્રજા તોબા પુકારી ઉઠી હતી. શિલ્પી એપાર્ટમેન્ટની બાજુમાં એક નવી સ્કીમ જે બનવા જઈ રહી હતી એની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ છે. લગભગ બાજુની સ્કીમ જ્યાં બની રહી છે ત્યાં 30 ફૂટ જેટલું પાણી અને પોતાનું જે પોકલેન મશીન એ પણ જમીનમાં ધરકાવ થયું છે. કારણે બાજુની બિલ્ડિંગવાળા રહીશો જે જરા ભયભીત છે. કલેક્ટર સાહેબ અને બાકીના બધા લોકોએ ધ્યાન આપ્યું છે. તાત્કાલિક બિલ્ડર દ્વારા અત્યારે 5 જેટલા પંપસેટ લગાવીને પાણી કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે. બાજુમાંથી જ્યાં પાણીનો ફ્લો અહીંયા આવી રહ્યો છે ત્યાં અટકાવવા માટેના પણ પ્રયત્નો ચાલુ છે. એકવાર પાણીનો નિકાલ થાય ત્યાર પછી આ બાજુનો જે શ્યામવિલા ફ્લેટ છે એના લોકોને સેફટી થાય એ માટે એના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ન થાય, વધારાનું પાણી ન આવે એના માટેના પગલાં પણ નક્કી કરવામાં આવ્યા છે. મિત્રો, આ છે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શ્યામવિલા એપાર્ટમેન્ટ. શ્યામવિલા એપાર્ટમેન્ટમાં આશરે 200 થી 250 ફ્લેટ્સમાં રહીશો રહે છે. આજે સવારે જે એકદમ ભારે વરસાદ આવ્યો ત્યાં આપ જોઈ શકો છો કે શ્યામવિલાની પાછળની જે 5 કે 7 સોસાયટીઓ છે એનું જે કંઈ પણ પાણી આવતું હોય એને અત્યારે અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. આ કન્સ્ટ્રક્શન સાઇટે એક બિલ્ડરે પાળો બનાવ્યો હતો. એ પાળો એકદમ જ અતિશય વરસાદના કારણે પાણીના ધોવાણથી પાળો તૂટી ગયો અને પાણીનો ધસમસતો પ્રવાહ 5 કે 6 સોસાયટીઓ જે પાણી હતું તે એની બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં જતું રહ્યું અને જેના પાણીના ફોર્સથી અને ધોવાણથી જે શ્યામવિલાની પ્રોટેક્શન વોલ છે, શ્યામવિલાની પ્રોટેક્શન વોલ પણ આખી તૂટી ગઈ છે. આજે અહીંયાના જે રહીશો છે આ રહીશોના માથે ભય તોડાઈ રહ્યો છે અને એ લોકોને ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. સૌ રહીશો પણ આજે પોતાના ઘરની બહાર આવી ગયા છે અને જે આજની આ પરિસ્થિતિ છે તે બાબતે તેઓએ બિલ્ડર સાથે ચર્ચા પણ કરી છે અને બિલ્ડરે બાંયધરી તો આપી છે કે આ જે છે તે ફરીથી પુનઃ એક વખત કરી આપશે. પરંતુ હાલ વરસાદ અટકે ના ત્યાં સુધી આ લોકોની માટે એક ચેલેન્જ છે અને આ જે ઘટના છે આ દિવાલ હજુ વધારે ધરાશયી થશે તો હજુ વધારે નુકસાન થવાની પણ આ લોકોને સતત ભીતિ સેવાઈ રહી છે. કેમેરામેન ધર્મેશ પાટણવાળા સાથે જીગર દવે, ચેનલ નર્મદા, ભરૂચ. તો બીજી તરફ વહીવટી તંત્ર, પાલિકા સહિતના તંત્રએ એક્શનમાં આવી પાણીના નિકાલ માટે પંપ, જેસીબી સહિતની મશીનરી અને મેન પાવર કામે લગાવ્યો હતો. સવારે 4 થી સાંજના 4 વાગ્યા સુધીના 12 કલાકમાં જ હાસોડ તાલુકામાં 9 ઇંચ, ઝઘડિયામાં 8.5 ઇંચ, ભરૂચમાં 8.25 ઇંચ, અંકલેશ્વરમાં 6.25 ઇંચ, વાલિયામાં 5.5 ઇંચ વરસાદે ઠેર ઠેર હાડમારી અને હાલાકીનું મંજર સર્જી દીધું. તો વાગરા તાલુકામાં પણ 5 ઇંચ, નેત્રંગમાં 4.5, જંબુસરમાં 4 ઇંચ અને આમોદ તાલુકામાં 3 ઇંચ વરસાદે જિલ્લામાં ખાનાખરાબી સર્જી હતી. નદી, નાળા, ખાડીઓ છલકાઈ જતા તાલુકા, ગ્રામ્ય અને સ્ટેટ નેશનલ હાઈવે આસપાસ પણ પાણીના ભારે ભરાવા વચ્ચે લોકોની મુસીબતોનો પાર રહ્યો ન હતો. તો આજે ભારે વરસાદને કારણે ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કમ્પાઉન્ડમાં ભૂવો પડ્યો હતો, જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો તાબડતોબ બેંકના સત્તાધીશો દ્વારા જેસીબીની મદદ વડે કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી. અંકલેશ્વરમાં અવિરત વરસેલ વરસાદને પગલે શહેર અને જીઆઈડીસી સહિત કોસંબડી ગામની અનેક સોસાયટીઓ પાણીમાં ગરક થઈ જતા લોકોએ ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે 4 જ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં 4 થી વધુ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. અંકલેશ્વરની પીસીઆઈ ચોકડીથી આરપીજી કંપની તરફ જતા માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા હતા. સજ્જન ઇન્ડિયા સહિત ઉદ્યોગનગરના વિવિધ રસ્તાઓ પર ભારે વરસાદના પાણીમાં ગરક થયા હતા. જ્યારે કોસંબડી ગામના મોરા ફળિયા પાસે સંસ્કારધામ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાતા જનજીવન ઉપર તેની વ્યાપક અસરો જોવા મળી. કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા હતા. કાપોદ્રા પાટિયાથી સર્જન ટાવર અયોધ્યાપુરમ જવાના રસ્તા પર પણ વરસાદી પાણીથી નદીના દ્રશ્યો જેવા જોવા મળ્યા હતા. આમલા ખાડીમાં ભારે પૂરની પરિસ્થિતિ વચ્ચે પિરામણ ગરનાળામાં પૂરના પાણી પ્રવેશી જતા પિરામણ માર્ગ બંધ કરવાની ફરજ પડી. જ્યારે ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે ઉપર મામલતદાર કચેરી સામે વરસાદી પાણી પ્રવેશી જતા વાહન વ્યવહાર ઉપર તેની વ્યાપક અસર જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત રાતથી જ અંકલેશ્વરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આપણે હાલ અત્યારે અંકલેશ્વરની પીસીઆઈ ચોકડી પર છે અને જોઈ શકીએ છીએ કે જે મેન રોડ છે એ રોડ પર પાણી ભરાયા છે. નોકરીએથી આવવા જવાવાળા દરેક વ્યક્તિઓને
આ મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે। જ્યારે આ વરસાદી કાંસ છે એ વરસાદી કાંસનો પાણી ઓવરફ્લો થઈ અને મેઇન રોડ પર વહી રહ્યું છે, જેને કારણે લોકોને સમસ્યાઓ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે આ નોકરીએથી આવતા જતા લોકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। क्या नाम है तुम्हारा? सौरभ कुमार नाम है। बोलो ना, क्या दिक्कत हो रही है? कैसी बारिश है? बारिश तो बहुत तेज हो रही है, कैसी दिक्कत हो रही है? बहुत दिक्कत हो रहा था, क्या करें। જી, તો ચોક્કસથી લોકોને નોકરીએ આવવા જવામાં તકલીફ પડી રહી છે। વિનેશ પટેલ, ચેનલ નર્મદા, અંકલેશ્વર। તો આવી જ રીતે અંકલેશ્વર શહેરની વિવિધ સોસાયટીઓ અને મહોલ્લાઓમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 2 અને 5માં હસ્તી તલાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં પ્રવેશી ગયા હતા। ગાયત્રી મંદિર વિસ્તાર અને નિરાંતનગરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું હતું। અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ। દર વખતે આ પાણીની સમસ્યા, દર વખતે વરસાદ આ રીતે જેમ તેમ સતત પડે છે, પાણીની સમસ્યા રહે છે, પણ થોડો વખતનો નિકાલ કરીને પછી એનું કોઈ સોલ્યુશન આવતું નથી। કાયમ માટે આ પ્રોબ્લેમ ચાલે છે। અમે લોકો બધા વાર્ડ નંબર 2 ના રહેવાસી છે, ઉમિયાનગરના, જ્યાં ખાસા ટાઈમથી 3-4 દિવસથી પાણી ભરાય છે, પણ સરકાર કંઈ નિરાકરણ કરતી નથી। એ લોકો ખાલી વોટિંગ વખતે વોટ માંગવા આવે છે, પણ એના પછી એ લોકો કંઈ જોવા આવતા નથી કે આગળ સોસાયટીમાં કઈ રીતનું કામકાજ ચાલે છે, બધું કંઈ જોવા આવતા નથી। આગળ ગટર લાઈનમાં પાણી નીકળવાની વ્યવસ્થા નથી, પાણીની આવક વધારે છે, ઇવન સ્ટેશન સુધીનું પાણી આ જ એરિયામાં ભરાય છે, તો બી સરકાર કઈ એની આગળમાં કદમ ઉઠાવતી નથી। અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકથી તેમજ દક્ષિણ ગુજરાત, ભરૂચ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે અંકલેશ્વરની અંદરમાં બી તબાહીનો મંજર નજર પડ્યા છે। અમુક નીચાણવાળા વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ ગયું છે। ભવિષ્યમાં એનાથી બી ભારે વરસાદ પડતા હતા ત્યારે કોઈ દિવસ પાણી નીચાણવાળા વિસ્તારમાં કે બહાર અંકલેશ્વરમાં પાણી ભરાતા ન હતા, કારણ કે પાણી કુદરતી કાંસ દ્વારા પાણી જતું રહેતું હતું। પણ જ્યારથી આ બોર્ડાની સ્થાપના થઈ છે અને બોર્ડાએ જે પરમિશન આપી છે અને જે જૂના કાંસો છે, જે પાણી જવાનો રસ્તો છે, તે બંધ થઈ જવાના કારણે આ પાણીની સમસ્યા ઊભી થઈ છે અને લોકોના જે ઘેરો છે તૂટી ગયા છે, ગળકી ગયા છે અને કચરાઓના ઢગલા પડી જવાના, બીમારી થવાના કારણો વધી ગયા છે। અંકલેશ્વર નગરપાલિકા પણ એટલી સક્ષમ છે, પણ કેમ સક્ષમ બનવા માંગતી નથી એનું કોઈ કારણ નથી। જ્યારે અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર તેની અસર જોવા મળી હતી। આ અંગેની જાણ થતાં જ પ્રાંત અધિકારી, મામલતદાર તથા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર નાના વાહનોને આવન જવન માટે અટકાવ્યા હતા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લામાં ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અંકલેશ્વર ઓલપાડ થઈને સુરત ને જોડતા સ્ટેટ હાઈવે પર હાલ જે છે પાણી ફરી વળ્યા છે। આ પાણી ફરી વળવાને કારણે અંકલેશ્વર શહેર પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે। એસડીએમ, મામલતદાર સહિતની ટીમે આ ઘટના સ્થળની મુલાકાત લીધી છે। હાલ તો જો કે પોલીસે 2 વ્હીલ અને 3 વ્હીલને જવા પર પ્રતિબંધ લગાવ્યો છે। મોટા વાહનો જો છે એને જવા માટે હાલ રસ્તો ખુલ્લો રાખ્યો છે, પરંતુ જો વરસાદ વધુ વરસશે તો હજી પણ આ રસ્તો માર્ગ જે છે બંધ કરવામાં આવશે। વિનેશ પટેલ, ચેનલ નર્મદા, અંકલેશ્વર। ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ ચાલુ છે, જેમાં અંકલેશ્વર તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેના લીધે રસ્તા પર પાણી ફરી વળેલ છે અને અત્યારે આપણા હાલ અહીંયા ઊભા છે તે જગ્યા પર પુનગામ ઓવરબ્રિજ નીચે પણ પાણીનો પ્રવાહ કડકિયા કોલેજ પાસે ચાલુ છે અને જેમ જેમ વરસાદ ઓછો થશે તેમ પાણીનો નિકાલ થશે। અત્યારે હાલમાં નર્મદા ડેમ ખાલી હોય એટલે નર્મદા ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવનાર નથી, જેથી હું આપણા માધ્યમથી જણાવું છું। ભરૂચ અને અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા સાથે જ વીજ કંપનીએ સલામતીના કારણોસર વીજ પુરવઠો પણ બંધ કરવો પડ્યો હતો। આબમાંથી આફત વચ્ચે ભરૂચ અને અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારોની હાલત દયનીય બની ગઈ હતી। એક તરફ ઘરોમાં ભરાયેલા પાણી વચ્ચે સાવચેતીના ભાગરૂપે વીજ કંપનીએ પુરવઠો બંધ કરી દીધો હતો, તો ભરૂચમાં 183 અને અંકલેશ્વરમાં 11 ટ્રાન્સફોર્મર પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યા હતા, જેને લઈ 16,891 ગ્રાહકોએ ઘરોમાં પાણીના ભરાવા વચ્ચે વીજળી વિના દિવસભર વિતાવવાનો વારો આવ્યો હતો। ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદના માર્ગો ઉપર પાણી ફરી વળતા ભરૂચ એસટી વિભાગને 17 રૂટ અને 94 ટ્રીપો બંધ કરવી પડી। રેડ એલર્ટ વચ્ચે બુધવારે સવારથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે સ્ટેટ હાઈવે સહિત તાલુકાના આંતરિક માર્ગો પાણીમાં ગરક થયા હતા।
વાલિયા, નેત્રંગ, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર બંધ થતા ભરૂચ એસટી તંત્રને પણ અસર પહોંચી હતી. ભરૂચ એસટી વિભાગ દ્વારા 17 રૂટ અને 94 ટ્રીપો આજે બંધ રાખવાની ફરજ પડી હતી, જેમાં ભરૂચના 5, જંબુસરના 2 રૂટ, અંકલેશ્વર 3, ઝઘડિયાના 5 અને રાજપીપળા ડેપોના 2 રૂટ બંધ રાખવામાં આવતા વિભાગને પેસેન્જર આવકમાં 45,000નું ગાબડું પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, આંતરિક માર્ગો સાથે રેલવે વ્યવહારને પણ ભારે વરસાદે ઝપેટમાં લઈ લીધો હતો. ભરૂચ જિલ્લા ઉપરાંત સુરત જિલ્લામાં પણ ભારે વરસાદના લીધે ગોઠણગામ સાયણ વચ્ચે બ્રિજ નંબર 471 પર પાણીએ ડેન્જર લેવલ વટાવી દીધું હતું. બીજી તરફ ભરૂચ યાર્ડમાં પણ પાણી ભરાતા ટ્રેક પર પાણી ફરી વળ્યા હતા. સલામતીના કારણોસર રેલવે તંત્રએ ટ્રેનો ધીમી ગતિએ દોડાવવાની ફરજ પડી હતી. તો ભરૂચ સુરત મેમુ, આણંદ ભરૂચ મેમુ, વડોદરા વલસાડ ટ્રેનને રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે 12 થી વધુ ટ્રેનોને રેગ્યુલરેટ કરવામાં આવી હતી. અંકલેશ્વર ભરૂચ સહિતના સ્ટેશને ટ્રેનોને અટકાવવામાં આવતા મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી. નિયમિત સમય કરતાં વિલંબિત કરાયેલી ટ્રેનોમાં ગુજરાત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, સ્વરાજ એક્સપ્રેસ, દુરંતો, રાજકોટ સિકંદરાબાદ, એકતાનગર ચેન્નાઈ, બિકાનેર યશવંતપુર એક્સપ્રેસ સહિતનો સમાવેશ થાય છે. ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી ચાલતા હજારો મુસાફરો પણ અટવાયા હતા. ભરૂચ નગરપાલિકા સંકુલમાં પણ પાણીનો ભરાવો થતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ભરૂચ નગરપાલિકાને ભરૂચના નગરપાલિકાના વિવિધ વોર્ડમાં અને શહેરી વિસ્તારમાંથી પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવાની હોય છે, ત્યારે આજરોજ ભરૂચ નગરપાલિકાના સંકુલમાં જ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નગરપાલિકામાં યોગ્ય ડ્રેનેજની વ્યવસ્થા ન હોવાને કારણે ભરૂચ નગરપાલિકાના સંકુલમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેને કારણે ભરૂચ નગરપાલિકાના અનેક વાહનો, ઇમરજન્સી વાહનો પણ પાણીમાં ડૂબેલા નજરે પડ્યા હતા. આ છે આપણી ભરૂચ નગર સેવા સદન. ભરૂચ નગરપાલિકા કે જેની પાસે જવાબદારી છે ભરૂચ નગરમાં ભરાયેલા જે કોઈ પણ જગ્યાએ પાણી હોય તેને બહાર કાઢવાની, પરંતુ આપ જોઈ શકો છો કે ભરૂચ નગરપાલિકામાં જ પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ ન હોવાને કારણે ભરૂચ નગરપાલિકાના હાલ બેહાલ છે. ભરૂચ નગરપાલિકાનું જે પરિસર છે એમાં આપ જોઈ શકો છો કે જે ફાયરના તમામ અહીંયા ફાયર બ્રિગેડના બંબાઓ ઊભા છે કે ઇમરજન્સી ગાડીઓ ઊભી છે કે નગરપાલિકાના જે કોઈ પણ કર્મચારીઓ છે એ સૌ કેડસમા પાણીમાં અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. નગરપાલિકાનું આજે ચાલુ દિવસ છે, પરંતુ વરસાદને કારણે અહીંયા કોઈ આવ્યું નથી. એનું કારણ છે કે નગરપાલિકાનું પરિસર જ આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. મિત્રો, ભરૂચમાં આપણે જોયું ઠેર ઠેર અનેક જગ્યાઓ પર એટલી ખરાબ હાલત છે. અહીંયા આપ જોઈ શકો છો કે મને ઘૂંટણથી 1 ફૂટ ઉપર મને પાણી આવી ગયા છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે આ લોકોની જે હાલત છે, અહીંયાના જે કર્મચારીઓ પણ કહી રહ્યા છે કે ભરૂચમાં નગરપાલિકાનું કામ છે કે ભરૂચ શહેરમાંથી પાણી કાઢવું, પરંતુ અહીંયા ગંગા ઉલટી વહે છે અને ભરૂચ નગરપાલિકા પોતે જ પાણીમાં ડૂબ્યું છે. એવા હાલ થઈ ગયા છે. તો આના પરથી કહી શકાય કે ભરૂચ નગરપાલિકા ભરૂચની પ્રજાને પાસે ક્યારે પહોંચશે. પોતાના પરિસરમાંથી પહેલા જો પાણી કાઢશે તો અહીંયાથી બીજે જવાની એ લોકોને એ આવશે. અહીંયા ફાયર બ્રિગેડના જે માણસો છે તે લોકો પણ આવ્યા છે. સાહેબ, અહીંયાની શું પરિસ્થિતિ છે ને પાણી એકદમ કઈ રીતે ભરાઈ ગયા? જરા કંઈક પ્રકાશ ફેંકો. બોલો. હું બહારનો પબ્લિકનો માણસ છું. હું નગરપાલિકા કામ માટે આવેલો છું, એટલે મને આમાં કંઈક સમજ નહીં પડે. હા, એટલે પાણી ચાર બાજુ છે, પણ હું નગરપાલિકામાં કામ માટે આવેલો છું. તમારું કામ પત્યું ખરું કે માણસો નથી? માણસો બધા હાજર જ છે. નર્મદા જિલ્લામાં પણ રેડ એલર્ટ વચ્ચે મંગળવારથી વરસતા વરસાદે આજે બુધવારે સર્વત્ર પાણી કરી દીધું. કરજણ ડેમના 4 દરવાજા ખોલી ફરી રાજપીપળા સહિત 6 ગામોને એલર્ટ કરાયા. નર્મદા જિલ્લામાં બુધવારે સવારે 4 કલાકમાં જ તિલકવાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસી જતા નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા. વિતેલા 24 કલાકમાં સાગબારામાં 7 ઇંચ, દેડિયાપાડામાં 4, નાંદોદમાં 3.5 ઇંચ અને ગરુડેશ્વરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમના દરવાજા ફરી ખોલવાની ફરજ પડી હતી. બુધવારે સવારે ડેમની સપાટી 108.05 મીટરે પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે સવારે 9 કલાકે ડેમના 2 અને ત્યારબાદ 11 કલાકે વધુ 2 ગેટ એમ કુલ 4 ગેટ ખોલાયા હતા. કરજણ નદીમાં અંદાજિત 48,633 ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા માટે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત 4 આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી રિકવર કર્યો મુદ્દામાલ. અંકલેશ્વરના હાસોર રોડ પર આવેલ સાયન્સ વુમન હાઉસિંગ સોસાયટીમાં રહેતી હંસાબેન કિશોરચંદ્ર કાપડિયા ગત રોજ બપોરના 12:30 કલાકે અંકલેશ્વર સેફ્રોનથી મોદીનગર બસ સ્ટેન્ડ વચ્ચે રિક્ષાની રાહ જોઈ ઊભા હતા. દરમિયાન એક રિક્ષામાં આવેલ અજાણ્યા 3 પુરુષો અને એક મહિલાએ રિક્ષામાં બેસાડી મહિલા મુસાફરનું ધ્યાન ભટકાવી ગળામાં પહેરેલ તુલસીવાળી 2 તોલાની સોનાની ચેન કાઢી લઈ ફરાર થઈ ગયા હતા.
ચેઇન સ્નેચિંગ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ સ્થાનિક પોલીસ અને ભરૂચ એલસીબીની સંયુક્ત ટીમોએ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી રૂટ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષા જૂના બોરબાઠા બેટ ગામ તરફ ગયેલ છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રિક્ષા અને ઈસમોને અટકાવી તેઓની તપાસ કરતા તેઓ પાસેથી સોનાની તુલસીની માળા મળી આવી હતી. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ એક મહિલાના ગળામાંથી તેની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અમરેલીના રાજુલામાં રહેતો ભરત મગન સોલંકી, તાતા બચુ દેવજી પૂજક, સંજય નરેશ રાઠોડ અને રેખા ગોપાલ ચુડાસમાને 1.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકમાં ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલી કાઢ્યો હતો. અંકલેશ્વરમાં આમલાખાડી ઓવરફ્લો થતા પીરામણ ગામ પાસે માલિકની નજર સામે જ 4 જેટલા ઘોડા તણાઈ ગયા. અંકલેશ્વરમાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો હતો. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે અંકલેશ્વર પંથકમાં વરસેલ વરસાદને પગલે આમલાખાડી ગાંડીતુર બનતા કાપોદરા, ભડકોદરા સહિતના ગામોમાં ખાડીના પાણી ઓવરફ્લો થતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. ત્યારે અંકલેશ્વરની પીરામણ ગામની એક સોસાયટીમાં રહેતા ઇમરાન ખાન પઠાણના 4 ઘોડાઓ નજીકમાં ચરવા માટે ગયા હતા. તે સમયે આમલાખાડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નજીકમાં ચરતા 4 ઘોડાઓ એક પછી એક તણાવવા લાગ્યા હતા. ઘોડાઓને તણાતા જોઈ માલિકે બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ખાડીમાં પાણીનો વધુ પ્રવાહ હોવાથી બચાવી શક્યા ન હતા. कैसे चले गए थे आपके घोड़े? मेरे घोड़े इधर पीछे चल रहे थे, पानी का बाढ़ आया, उसके अंदर घोड़े बह गए मेरे, और अभी थोड़ी देर पहले ही बहे हुए घोड़े. कहाँ आगे निकले, ऐसा कुछ मैसेज है? अब मैं वो आगे जा रहा हूँ देखने के लिए. અંકલેશ્વર શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાતા 10 જેટલા કુટુંબોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું. અંકલેશ્વર પંથકમાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. ત્યારે વરસાદી પાણી શહેરના સંજયનગરમાં ફરી વળતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અચાનક વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકો પોતાના ઘરોમાં જ કેદ થયા હતા. આ અંગેની જાણ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ફાઈટરો વૃદ્ધ મહિલાને ખભા ઉપર ઉચકી બહાર કાઢી હતી, જ્યારે આ જ વિસ્તારના 10 થી વધુ કુટુંબોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી. તંત્ર દ્વારા તે તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. સાથે જ પાલિકા તંત્ર દ્વારા લોકોને તકલીફ જણાય તો પાલિકા કચેરીનો સંપર્ક કરવા પણ કારોબારી ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી જે અતિભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે આમળાખાડી અને MS-29 કાંસ ઓવરફ્લો થયા છે. એ ઓવરફ્લો થવાને કારણે અંકલેશ્વરના સોસાયટી વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે અને આ સમસ્યાને પહોંચી વળવા અંકલેશ્વર નગરપાલિકા અત્યારે ખડે પગે છે અને કોઈ પણ સમસ્યા હોય તો તમે અમને જાણ કરી શકો છો, જેથી તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ થાય. અને જ્યાં પાણી ઘૂસ્યા છે ત્યાં અમે જમવાની વ્યવસ્થા કરી છે. આજે અંદાજિત 2400 થી 2500 માણસનું જમવાની વ્યવસ્થા કરી છે અને સાંજે પણ અમે ફૂડ પેકેટ અને સૂકા નાસ્તાની વ્યવસ્થા કરી છે. ફરીથી તમારા કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ સમસ્યા હોય તો તમે અમને જાણ કરી શકો છો. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આરામ અને ચૌધરી હોટલ સામે વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના મહિલા પીઆઈ અને સ્ટાફ દ્વારા ખડે પગે ફરજ અદા કરવામાં આવી. પોલીસ પ્રજાની મિત્ર હોવાની ઉક્તિને ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગના પીઆઈ ભાવનાબેન મહેરિયા અને તેઓની ટીમે સાર્થક કરી બતાવ્યું છે. આજ રોજ વહેલી સવારથી અવિરત વરસાદને પગલે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આરામ અને ચૌધરી હોટલ સામે વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જે અંગેની જાણ થતાં જ નાઇટમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો અને મહિલા પીઆઈએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ જીવના જોખમે પોતાની ફરજ નિભાવી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસ જવાનોએ ઘૂંટણસમા પાણીમાં ખડે પગે ટ્રાફિક મેનેજ કર્યો હતો. ત્યારે જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરીને વાહન ચાલકોએ પણ બિરદાવી હતી. ભરૂચ જિલ્લામાં આજ રોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે સૂર્યનારાયણના દર્શન જાણે દુર્લભ થઈ ગયા છે. 4 દિવસથી છૂટો છવાયો અને ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ વાગરા, જંબુસર અને આમોદ સિવાયના તમામ તાલુકાની શાળા કોલેજો અને આઈટીઆઈમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. આ ઉપરાંત તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
પર ડેલી ગામ પાસે કીમ નદીનું ફરી બનાવેલ 70 લાખનું ડાયવર્ઝન ભારે વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. વાલિયાવાડી રોડ ઉપર ડેલી ગામ પાસેથી પસાર થતી કીમ નદી પર વર્ષોનો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા જોખમી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરવા સાથે કીમ નદી ઉપર 1.26 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરી બનાવવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન આજ રોજ કીમ નદીમાં ઘોડાપુર આવતા ફરી ધોવાઈ ગયું છે. જેને પગલે વાલિયાવાડી રોડ બંધ કરવાની ફરજ પડી છે. જેને કારણે વાહનોની લાઈનો જોવા મળી હતી. ત્યારે ડેલી ગામના યુવાનોએ અનોખો વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે વાલિયા તાલુકાના 7 જેટલા માર્ગો સાવચેતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે. કામ કર્યું બરાબર છે. એની કરતા તમે રગાડી પણ 1.5 કરોડ રૂપિયાનો ડાયવર્ઝન બનાવેલો બરાબર. તો એની કરતા પુલ આ બની જશે આપણે 1.5 કરોડ રૂપિયામાં. બાજુમાં જમીન હોય એટલી બધી ધોવાણ થતી છે. બાજુમાં ખેતરવાળાની જમીન આટલી બધી ધોવાણ છે અને કોઈ પણ જાતનું કંઈ પણ વળતર મળ્યું નથી. ત્યાં ડાયવર્ઝન જે પાછું બનાવ્યું છે એનામાં ધોવાઈ ગયું. તદ્દન નિષ્ફળ ગયું છે આ બધું. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામથી જીઆઈડીસી ને જોડતા માર્ગ ઉપર વરસાદી પાણીમાં કંપનીનો કર્મચારી ફસાઈ જતા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરાવાયું. ઝઘડિયા તાલુકામાં સવારથી જ વરસી રહેલા વરસાદને પગલે વિવિધ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે ઝઘડિયાના ખર્ચી ગામથી જીઆઈડીસી ને જોડતા માર્ગ વિકાસ હોટલની બાજુમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યાંથી એક યુવાન બાઇક લઈ નોકરી ઉપર જઈ રહ્યો હતો તે દરમિયાન માર્ગ ઉપર ભરાયેલા પાણીમાં બાઇક ગરક થઈ જતા તે તણાવવા લાગ્યો હતો. જે યુવાનને ટ્રાફિક પોલીસની ટીમે જોતા પોલીસ જવાનોએ યુવાનને બચાવવા માટે દોડી આવ્યા હતા અને અન્ય સ્થાનિકોની મદદ વડે દોરડું નાખી યુવાનને બચાવી લેવાયો હતો. પોલીસ જવાનોની સમય સૂચકતાને પગલે યુવાનનો જીવ બચી ગયો હતો. ઝઘડિયા આરોગ્ય કેન્દ્ર ખાતે ભારે વરસાદના પગલે પ્રોટેક્શન વોલ ધરાશયી થતા વરસાદી પાણી ફરી વળ્યા. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઝઘડિયા તાલુકામાં મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. તેવામાં ઝઘડિયા આરોગ્ય કેન્દ્રની પ્રોટેક્શન વોલ અચાનક ધરાશયી થતા આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં પાણી ફરી વળ્યા હતા. જેને કારણે આરોગ્ય વિભાગના સ્ટાફ અને દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરમાં 2 મહિના પહેલા ખુલ્લો મૂકવામાં આવેલ ઓએનજીસી બ્રિજની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. અંકલેશ્વરની પ્રજાની સુખાકારી માટે 2 મહિના પહેલા ખુલ્લો મૂકવામાં આવેલ ઓએનજીસી બ્રિજ ગમે તે સમયે અકસ્માત સર્જે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગત રોજથી સતત વરસી રહેલ વરસાદને પગલે આ બ્રિજ ઉપર મસમોટી તિરાડો પડી રહી હતી અને બ્રિજની તિરાડોને પગલે અકસ્માતોની ભીતિ પણ સેવાઈ રહી છે. તેવામાં આજ રોજ કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીન વડે પોતાની તકલાદી કામગીરી છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાન શોએબ ઝઘડિયાવાલાએ બ્રિજની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું હોવાનું કહી સાંસદ અને ધારાસભ્ય આ મામલે પ્રજાને જવાબ આપે સાથે જ કામગીરી મુદ્દે ઈડી અને સીબીઆઈની તપાસની માંગ કરવામાં આવી હતી. બીઈએસ યુનિયન હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે મિસ ગૌરી વ્રત સ્પર્ધા યોજાઈ. મંગળવારે બીઈએસ યુનિયન હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે મિસ ગૌરી વ્રત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધાનો ગૌરી માતાની આરતી કરીને પ્રારંભ કરવામાં આવ્યો. વિદ્યાર્થીનીઓએ વિવિધ વેશભૂષા સાથે કેટવોક કરી મિસ ગૌરી વ્રત સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા શીતલ ચૌહાણ, તાલીમાર્થી ઋતુજા સેવા આપી હતી. તો શાળાના શિક્ષિકા પારિકાબેન મહિડા દ્વારા ગૌરી વ્રતને લઈ ભગવાન શંકર અને પાર્વતી માતાની વિશેષ વાર્તાલાપ કરાયો હતો. જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હવે ભરૂચ ભારે વરસાદથી ડૂબતા પ્રશાસન અને શાસકો સામે પ્રજા ક્રોધિત. આડેધડ ખોદકામ, લેવલિંગ વગરના માર્ગો, કાંસોનું પુરાણ અને બાંધકામને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ગરક.
ઘૂંટણ અને કેડસામાં પાણી કેટલાય લોકોના ઘરોમાં ભરાતા લાચારીના દ્રશ્યો સામે આવ્યા. મત માંગવા આવતા નેતાઓ આફતમાં નહીં ફરકતા હોવાનો બળાપો. ભરૂચમાં 12 કલાકમાં જ 12 મેઘ ખાંગા. કેટલાય વિસ્તારો કેડ અને ઘૂંટણસમા પાણીમાં ગરક. હાંસોટ 9, ઝઘડિયા 8.5, ભરૂચ 8.25, અંકલેશ્વરમાં 6.25 ઇંચ વરસાદથી જનજીવન પાણીમાં કેદ. શાળા કોલેજો વેપાર ધંધા બંધ. પાણી વચ્ચે પ્રજાજનોની હાલત કફોડી બની. તંત્રની એક સાંજે ને 13 તૂટે જેવી હાલત થઈ. ભરૂચના સિવિલ રોડ ઉપર આવેલ ભરૂચ નગરપાલિકા સંકુલમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. નગરપાલિકા સંકુલમાં જ ડ્રેનેજની સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ. ભરૂચ એસટી વિભાગને માર્ગો બાધિત થતા 17 રૂટ અને 94 ટ્રીપો રદ કરવાની ફરજ પડી. ભરૂચ યાર્ડમાં પણ પાણી ભરાતા રેલવે વ્યવહાર પણ પ્રભાવિત. 3 ટ્રેનો રદ, 12 થી વધુના સમયમાં ફેરફાર કરાયો. ભરૂચ અને અંકલેશ્વરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા વીજળી પણ વેરાન. બંને શહેરોમાં 194 ટ્રાન્સફોર્મરો સલામતીના કારણે બંધ કરાતા 16,891 ગ્રાહકોને વીજ વિહોણા બન્યા. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.